મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે। ગાંધીનગરમાં 14મા એગ્રી એશિયા એક્સપોનો પ્રારંભ થયો છે। 20 સપ્ટેમ્બર સુધી ચાલનારા એગ્રી એશિયા એક્સપોની વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ દિલીપ સંઘાણીની હાજરીમાં પ્રારંભ કરાયો છે। એગ્રી એશિયા એક્સપોમાં બિયારણ અને ડેરી ફાર્મ સહિતના 250 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં નામાંકિત ઓર્થો સર્જન ધ્યાન પટેલે ભારત બાયોગેસ એનર્જીનો પણ સ્ટોલ રાખ્યો છે। દેશમાં રાસાયણિક ખાતરના કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી ધ્યાન પટેલને ઓર્ગોનિક ફાર્મિંગ અને ઓર્ગોનિક ફર્ટિલાઇઝરનો વિચાર આવ્યો હતો। 20 તારીખ સુધી ચાલનારા આ એક્સપોમાં અંદાજિત 2 લાખ જેટલા ખેડૂતો મુલાકાત લેશે। ત્યારે એક્સપોમાં કૃષિ સહિતની બાબતોનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ખેડૂતો નવા પાક અને નવા બિયારણ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીમાં નવી ક્રાંતિ કરી શકે।